મિત્રો જો તમે તારીખ 31/12/2025 પહેલાં આ વિડીયો જોઈ રહ્યા છો તો આ વિડીયોને તમે સરકારની વોર્નિંગ સમજો, કેમ કે 31 તારીખ પછી તમારું બેંકનું ખાતું, તમારું ડીમેટ એકાઉન્ટ, તમારા રોકાણ કરેલા પૈસા આ બધું જ સ્થગિત થઈ જવાનું છે અને તમારે બેંકમાં પૈસા જમા ઉપાડ કરવા હોય તો એ પણ નહીં થાય. કારણ કે જો તમે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક ન કર્યું હોય તો જો તમને એવું લાગતું હોય કે મારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક જ છે તો પણ એકવાર ચેક કરી લેજો. ચેક કરવાના પૈસા નથી, પણ જો તમારું પાન કાર્ડ લિંક નહીં હોય તો પછી તમારે પૈસા ભરીને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવવું પડશે. તમારા ઘરમાં જેટલા પણ પાન કાર્ડ હોય એ બધાનું સ્ટેટસ ચેક કરી લેજો. તો 31 તારીખ પહેલાં આ કામ કરી લો. હવે આપ તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં એ કેવી રીતના ચેક કરવું એ તમારા મોબાઈલથી જ અડધી મિનિટમાં જ ચેક કરી શકો છો. તો ચાલો જોઈએ મોબાઈલ સ્ક્રીન ઉપર. મિત્રો એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઈક કરજો, વિડીયોને તમારા મિત્રોને મોકલજો, તમારા વોટ્સઅપ ગ્રુપમાં મોકલજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. તો મિત્રો એ માટે તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ક્રોમ ખોલવાનું છે અને ગૂગલમાં સર્ચ કરવાનું ઇન્કમ ટેક્સ. તો જેમાં રિઝલ્ટમાં તમને આ પહેલી જ વેબસાઇટ દેખાશે incometaxgovernment.in કરીને. તો એના પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો આ પ્રકારની વેબસાઇટ છે. તો આમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને જેમાં તમને ક્વિક લિંક્સ સેક્શનમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો એમાંથી જ એક ઓપ્શન છે લિંક આધાર સ્ટેટસ. તો એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ થોડીક વાર પ્રોસેસિંગ થશે અને ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે. તો જેમાં તમારે આ જગ્યાએ પાન કાર્ડનો નંબર નાખવાનો છે, ત્યારબાદ નીચે આધાર કાર્ડનો નંબર નાખવાનો છે અને ત્યારબાદ આ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે એ બટન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું પોપઅપ આવશે. જો તમારે પણ આ પ્રકારનું લખાણ આવે યોર પાન ઇઝ ઓલરેડી લિંક ટુ ગિવન આધાર, એટલે કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ લિંક છે. જો તમારે આવું લખેલું ન આવે તો તમારે લિંક કરવું પડશે. લિંક નહીં હોય તો બીજું એક પેજ ખુલશે. જો લિંક ન હોય તો કરી લો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રોને મોકલજો, તમારા સગા સંબંધીઓને મોકલજો.